વડીવાડી ફાયર સ્ટેશન દ્વારા પ્રથમ માળેથી કાંસમાં પડેલા વૃદ્ધનું સલામત રેસ્ક્યુ કરાયું, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। વડોદરાના નિઝામપુરા વિસ્તારમાંથી આજે સવારે વડીવાડી ફાયર સ્ટેશનને એક તાત્કાલિક કોલ મળ્યો હતો, જે કોલમાં જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ પ્રથમ માળેથી નીચે આવેલી એક કાંસમાં પડી ગયા છે। આ માહિતી મળતાની સાથે જ વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી, જ્યાં જોતા એક વૃદ્ધ કાંસમાં પડેલા જોવા મળ્યા હતા। તાત્કાલિક ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સમયસર કામગીરી હાથ ધરીને કાંસમાં પડેલા વ્યક્તિનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું। વડીવાડી ફાયર સ્ટેશનના કર્મચારી ધર્મેશ જાદવે જણાવ્યું હતું કે અમને વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ પ્રથમ માળેથી કાંસમાં પડી ગયા છે। અમે તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વૃદ્ધને રેસ્ક્યુ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા। ઈજાગ્રસ્ત વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી છે। હાલ તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે। સમયસર પહોંચેલી ફાયર ટીમની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી।